આજે અષાઢ વદ 13 છે, શુક્રવાર છે, 2/8/2024 વર્ષ છે. વચનામૃતની ચર્ચા આપણે કાલે કરી હતી. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હતું કે જગતમાં તો સહેજે જ વૃત્તિ હળીઓ કાઢે છે. જગતના પદાર્થમાં તો ઝાલી ઝલાતી નથી, અને ભગવાનમાં વૃત્તિ જોરે કરીને રાખીએ ત્યારે રહે છે. જે સમય હતું તે સમય આજે એને તો બધા ખંડ. આમ તો સ્વામી એવું લખે છે, લાજે ચરણે લાંબી ઉદ્વારે કુરે, રાજે ચરણે લાંબી કોરે, હું તો ધ્યાન વિના તેને દેખું રે, હું તો ધ્યાન વિના હું રે, ત્યારે જન્મા સફળ કરી લેખું હરે, ત્યારે જન્મા વાલા મારી સુધ બુધ તે હરી લીધી રે. એ તો સમર્થ છે, સહેજે સહેજે કામ કરેવા છે. લાજે ચરણે જે ઉર્ધ્વ રેખાઓ છે એ ધ્યાન વિના હું દેખું છું અને મારો જન્મ સફળ કરી લઉં છું. પણ સ્વામીને પ્રશ્ન સમાજને માટે છે, ભગવાનના ભક્તને માટે આ પ્રશ્ન છે કે આમ જનતાને ભગવાનમાં વૃત્તિ રાખવી બહુ કઠિન છે. એટલી સહેલાઈથી ભગવાનમાં વૃત્તિ રહેતી નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્ત તેની વૃત્તિ ભગવાનની વિશે રહે જ, બીજે રહે જ નહીં. ભગવાન સિવાય બીજે રહે એ ભગવાનનો ભક્ત જ ના કહેવાય. વૃત્તિ છે જે માનસી કરતા હતા. એક પટેલ માનસી કરતા હતા, પૂજામાં બેઠા હતા. ભગવાનમાં વૃત્તિ ક્યાં રહે છે? સવારે પૂજામાં બેઠેલા. હવે ભગતનું નિયમ હતું કે પૂજામાં વાત ન કરવી એમ. હવે ત્યાં ગામના બીજા એક ભાઈ આવ્યા, બીજા પટેલ આવ્યા. ભગત છે કે નહીં? કે બહાર ગયા છે. એટલે ઘરમાંથી અવાજ આવ્યો, ભગત તો ચમારવાડે ગયા છે. હવે પૂજા કરતા હતા. હવે પૂજા કરતા હતા ને કે ચમારવાડે ગયા છે, કોષ અંધાવા ગયા છે. કોષ તૂટી, પેલા કોષ ચામડાના હતા ને અંધાવા ગયા. ભગતને પૂજા કરતા કરતા એવી લાગી આ વારી બહુ સમજે છે શું? હું અહીંયા પૂજા કરું છું, હું અહીંયા મુડાવું છું તો કહેવાતું નથી ભગત પૂજા કરે છે. ચમરવાડે ગયા છે એવું કહ્યું. જાગ્યા પછી વહુને ખખડાવ્યા કે વહુ તો કે હા. શું કહેતા હતા પેલાને? તો કે તો કોઈ ભાઈ આપના પડોશી છે ને પૂછવા આવ્યા હતા, ભગત છે કે નહીં. તો તમને દેખાતું નહોતું? અહીંયા બેઠો છું એ? તો કે હા, તમે ત્યાં જ બેઠા હતા ને. તો તમે એમ કીધું ને ચમરવાડે? તો પિતાશ્રી સાચું બોલો, તમારે કોષનું ચિંતન કરવા માટે તમે ચમરવાડે ગયા હતા કે નહીં? તો તમને કોને કીધું? જેને કીધું તેને. પણ તમે પૂજામાં વૃત્તિ રાખ્યા સિવાય આ જીવ ચમરવાડે જાય એવો છે. જીવનો સ્વભાવ છે ભાઈ, જીવનો સ્વભાવ એવો છે, ઠરીને બેસે એવો, સત્સંગમાં નથી બેસે એવો, ચમરવાડે જઈને બેસે એવો છે, ચામડા ચૂથે છે. એટલે સ્વામી કહે છે કે ભગવાન જગતના વિષયોમાં તો સહેજે સહેજે વૃત્તિ રહે છે, પણ ભગવાનમાં રહેતી નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે જગતના ભગવાનના ભક્ત હોય તેને તો બહુ દુઃખ લાગે. જગતમાં વૃત્તિ રાખવી તે કેમ રહેશે? જગતમાં વૃત્તિ રહેશે કેમ? મારે નહીં રહે. ભગવાનના ભક્તની વૃત્તિ તો ભગવાનમાં જ રહે છે. અને જગતના જીવાત્માની વૃત્તિ જગતના પદાર્થમાં જ રહે છે. ગમે એટલું કરો પણ એમ કહેવાય છે, કૂતરાની પૂંછડીને 100 વર્ષ ભોંમાં દાટી મૂકો તો બારે કાઢો ત્યારે વાંકીને વાંકી રહે. તેમ જગતના જીવ છે એ વાંકા ને વાંકા છે, એ સીધા ના થાય, એમાં થાય નહીં.
એટલે પછી મહારાજ કે જગતના જીવ ભગતમાં ના આવે ને ભગતના જીવ જગતમાં ન જાય, એ બેનું અંતર પડી ગયેલું છે. એટલે બ્રહ્માનંદ સ્વામી પૂછે, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? સાધન શું કરીએ તો ભગવાનમાં વૃત્તિ રહે? ત્યારે શ્રીજી મહારાજે કીધું, અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ છે. મહારાજ કે જે પરમેશ્વરમાં વૃત્તિ ન રાખે અને જગતમાં વૃત્તિ રાખે, તે આગલા પ્રશ્નમાં કહ્યું કે સામાન્ય ભક્ત કહેવાય. તો એને શું કરવું જોઈએ? સંતોની કથા વાર્તા સાંભળવી, સત્સંગમાં બેસવું, એ કરવું જોઈએ. આપણે જેતલપુરનો પ્રસંગ પ્રસિદ્ધ છે. દરબારે કીધું કે આ બધા ભગવા કપડાવાળાનું તો મોક્ષ થશે, પણ આને તો અમે જાણીએ છીએ. આ બધા બેઠા છે ને સફેદ અમારા જેવા, એ તો બધા કાળા ધોળા કરનારા છે, એનો મોક્ષ સ્વામિનારાયણ કેમ થશે? ત્યારે શ્રીજી મહારાજે કીધું, પટેલા હાથમાં શું છે? લાકડી નાખો આમાં પાણીમાં નાખી તો લાકડી તરી. ત્યારે એને કીધું કે આ કેમ લાકડી તરે છે? તો સ્વામિનારાયણ તમને એટલી ખબર ના પડે, લાકડું તો તરે જ ને. પણ લાકડું તો તરે, પણ એની સાથે લોખંડની કુંડલી તરે છે. હા સ્વામિનારાયણ, તો લાકડીની સાથે જડેલી છે ને ત્યાં સુધી તરે, અલગ કરીએ તો બુડી જાય. બસ શ્રીજી મહારાજે આ રસ્તો બતાવ્યો કે તમે આમાં ના પહોંચી વળો તો આ રસ્તો સારો છે. કયો? સંતની કથા વાર્તા સાંભળ્યા કરો, સંતની પાસે બેસી અને સંત સમાગમ કર્યા કરો, એનાથી કોઈ બીજો રસ્તો નથી. કેમ? તો કે બ્રહ્માનંદ સંતન કે સોબત, બ્રહ્માનંદ મિલતા હે પ્રગટ મોરારી, મિલતા હે મોરારી, જગત મય સંત પરમ હિતકારી, જગત મય અંત પરમ હિતકાર. પરમ હિતકારી સંત છે. એને આ ન થઈ શકે તો એક રસ્તો બતાવ્યો શ્રીજી મહારાજે. મહારાજે પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તો પરમેશ્વરના ભક્ત નહીં. અને સત્સંગમાં આવતો તો ધીરે ધીરે સંતની વાત સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. રસ્તો મળી જાય તમને, તમને કેડી મળી જાય. કોઈ જવું છે અમદાવાદ, રસ્તા મેન રોડ નથી પણ કેડીની જરૂર છે, તો કોઈ એવા સંતને પૂછો કે મને રસ્તો ભુજ અમદાવાદ જવાનો કે ભુજ જવાનો છે, તો આ કેડીએ ચાલ્યા જાઓ તો નજીક. કેડી એટલે સમજો છો ને, ગલી મળી જાય. એટલે સંતના સમાગમ કરવાથી રસ્તો તમને મળી રહે. બસ શ્રીજી મહારાજ આ રસ્તો બતાવ્યો. ધીરે ધીરે સંતની વાર્તા સાંભળવી, સંતોની પાસે બેસવું, સત્સંગ કરવો, તો મહારાજ કે કામ થઈ જાય. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે એ ભગવાનમાં અખંડ વૃત્તિ રહે, ભગવાનમાં વૃત્તિ રહે ને જગતના પદાર્થમાં વૃત્તિ ન રહે, એનું કોઈ સાધન છે? એનું કોઈ સાધન છે? તો કે હા, એક જ. કયું સાધન? કયું બતાવ્યું કરુણાનંદ? બોલો. અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ તે શું? અંતરદ્રષ્ટિ તે શું? જુઓ, વંથલીના કલ્યાણભાઈ, એના દીકરા ડાયાભાઈ. હવે વંથલી તો ગઢપુરથી દૂર, વારઘડી અવાય નહીં. ક્યારેક ગઢપુર આવવાના દર્શન માટે, હવે ત્યાંથી આવો તો 5-6 દિવસ તો કમસે કમ થાય. લગભગ જુનાગઢ 150 કિલોમીટર જેવું, બહુ ખ્યાલ નથી, એટલું થતું હશે. ત્યાંથી આવું એટલે કમસે કમ 2-5 દિવસ તો થઈ જાય. હવે બંને બાપ દીકરો સત્સંગ કરવા ગઢપુર આવેલા અને મહિમા સભર ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળેલી અને એવા આમ તૃપ્ત થયેલા વાતો સાંભળીને. મોટાની વાતો સાંભળી હોય ને, સરસ તમને ખબર હોય, દાળ ભાત શાક લાડુ ને ભોજન મળ્યું હોય અને એ ભોજન આસ્વાદ ન કરે એ તો મૂર્ખ કહેવાય. મેસૂપ ને માલપુઆનો થાળ હોય અને ના જમે એને તો મૂર્ખ કહેવાય. એને સમાન કોઈ મૂર્ખ નહીં. તેને આમ જમીને ઓડકાર આવી જાય, તૃપ્ત થઈ જાય. હવે આ ભગતને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ તે ચોધારક સમાગમ હો. એને એમ થયું ચાલો
ઘણા સમય થયા શ્રીજી મહારાજના દર્શન થયા નથી, તો ચાલો ગઢપુર જઈએ. ગઢપુરમાં એ સમયે ઉત્સવ ચાલતો હતો, દીપાવલી ઉત્સવ ચાલતો હતો, અન્નકૂટ ઉત્સવની કથા ચાલતી હતી. અને સભામાં શ્રીજી મહારાજે વિશાળ સભામાં સત્સંગ શરૂ કર્યો. હવે હજારોની વસ્તી, કોઈ આજુબાજુ તે દિવસે તમે કોરડાય નહોતા ને ત્યારે ત્યાં આવી મોટી લીમ તરુ નીચે વૃક્ષ સદી તો માણસ તાન શાન બધું સ્નાન કરી લેતા. અને તડકોય માપનો હોય તે સમયે, કારણ કે તે આ દિવાળીના દિવસોમાં ઠંડી ગરમી માપની હોય. તે દિવસે તો ત્યાં એવું મંડપનું ને આટલું બધું થતું હતું, કદાચ બાંધે તો એ બાંધતા હશે. હવે આમાં બેઠેલા અને આમને જગ્યા મળી નહીં, કલ્યાણભાઈને દીકરાને કે કંઈ જગ્યા ન મળી તો શું ફેર પડે, આટલા મોટા મહારાજના દરબારમાં આવીએ, આટલે દૂરથી આવીએ તો સમાગમ કરવા જાય છીએ આપણે. નજીક સમય ના જગ્યા ન મળે તો દૂર બેસીને આપણે મહારાજનું દર્શન કરવું છે ને. મહિમા આવો, અહીં નજીક બેસવા મળે તો ઠીક છે, ને દૂર બેસવા મળે તો શું છે, ભગવાનનો સમાગમ જ કરવો છે, એમાં શું ફેર પડે છે આપણે. ત્યારે આ મહારાજના સમકાલીન સમયમાં બેસી ગયા બંને જણા, એકી ટસે અંતરદ્રષ્ટિ મહારાજના માટે. સવારે બેસી ગયા અને એવો રસ પડ્યો કલ્યાણભાઈને ને ડાયાભાઈને, એ મૂર્તિમાં એવો રસ પડ્યો, આહા ના છૂટે એવો રસ. તે હવે ધીમે ધીમે માણસો દર્શન કરતા જાય ને એક માર્ગ કરતા જાય. હવે આમને ખબર ન પડી, એટલા 50-60 ફૂટ દૂર બેઠા હતા, તો ધીમે 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 મહારાજની મૂર્તિ જોતાં 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 એવો રસ જર્યો અને શ્રીજી મહારાજના સિંહાસન પાસે બંને જણા પહોંચી ગયા. બે ધ્યાન ભગવાનની મૂર્તિ સામે જોતા જોતા આહા આહા આ મૂર્તિ ભગવાનના સિંહાસન પાસે પહોંચી ગયા. અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, જુઓ મુક્તાનંદ સ્વામી, હા મહારાજ, આ ભક્તે કામ કરી લીધું હો, આ બંને ભક્તે કામ કરી લીધું, અમારી મૂર્તિ ધારી લીધી, અમારી મૂર્તિ ધારી લીધી, કામ થઈ ગયું તમારું. અને તે જ ઘડીએ કલ્યાણભાઈને અને ડાયાભાઈને ભગવાનની મૂર્તિ સન્મુખ થઈ ગઈ. અંતરદ્રષ્ટિ, જ્યાં જુએ તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાય, જ્યાં જુએ તો મૂર્તિ દેખાય. પછી તો કલ્યાણભાઈ તો સમયાંતરે જતા ધામમાં ગયા. એના ડાયાભાઈ દીકરા એટલે એ એક ફેરા ગઢપુરથી વડતાલ આવેલા, જુનાગઢથી વડતાલ આવેલા, જુનાગઢ વેંથલી જોડે ને, જુનાગઢથી વડતાલ આવેલા. અને વડતાલમાં ઉત્સવ ચાલે. હવે ડાયાભાઈ ભગવાનના ભક્ત એટલે સંતોનો જો આશ્રમ છે, ત્યાં ડાયાભાઈને કહ્યું ગુણાતીતાન સ્વામીએ કે તમે અહીંયા બેસીને ભજન કરજો. હવે ભજન શરૂ કરે અને એક તારું ભજન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત. ત્રીજી રાત્રે રઘુવીર ચરણ સ્વામી ત્યાં મંડળ લઈને આવેલા, એને દંડવટ કર્યા આ ભક્તને. ઓહો, આપણે તો સાધુ છીએ તો એ ભગવાનમાં વૃત્તિ રહેતી, નાની તીવ્ર લાલસા તો જુઓ, ભગવાનની મૂર્તિની લાલસા તો જુઓ. ઓહો, ધન્યવાદ છે સ્વામી. તો કે હા ગુણાતીતાન સ્વામી, આ કોણ છે, આ છે કોણ? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, કલ્યાણભાઈના દીકરા છે વંથલીના. હા, એના બાપને જાણે સંતો બધા કે સિંહના સિંહ હોય હો સ્વામી. તમારા તો સમાગમ થયેલો અને શ્રીજી મહારાજને મળેલા, અને આ કલ્યાણભાઈના દીકરા, એમાં કાચું શું હોય? એને કાચું શું હોય? એનું નામ અંતરદ્રષ્ટિ છે સંતો. અંતરદ્રષ્ટિ એને કહેવાય કે એક ધારું શ્રીજી મહારાજની વૃત્તિમાં મન લગાડી દેવું. આ કંઈ કામ ના લાગે, ગમે તા તો આનંદ મનાય, મન બહેલાવવા માટે છે. બાકી માની લેશો. અને એક વસ્તુ છે, તમે સંસ્થા બનાવો, તમે કોઈ મંદિર બનાવો, તો એ તમારા હિતમાં એટલા માટે છે કે અત્યારે જુવાન છો, આવતીકાલના ઉંમર થાય ત્યારે કોઈ સ્થાન ન હોય, અને ઉંમરલાયક સંતોને રખડતા ફરવું એ હિતાવ નથી.
એટલે રામાનંદ સ્વામીએ કીધું મયારામ ભટ્ટને, એને સંકલ્પ થયો કે 22 વર્ષની ઉંમર છે ને ઘરવાળી મરી ગઈ તો બીજું પરલું. રામાનંદ સ્વામી કે અમારી પાસે કોઈ આવે અને અમને પૂછે કે સાધુ થવું કે ગ્રસ્તમાં જવું, તો 3 ફેરા ફર્યો હોય ને ચોથો બાકી હોય તો અમે કંઈ ભાગ અહીંથી નીકળી જા, અહીં કંઈ રહેવા જેવું નથી. તેમાં શું સમયમાં એવું છે, એને ગમે એટલા 500 છોકરા બેઠા હોય ને કયો સાધુ થવું છે, લગ્ન કરે કેમ થઈ જાય, લગ્નનું કેમ થઈ જાય, પણ 500 છોકરામાંથી એક છોકરો એવો નીકળે અમારે સાધુ થવું છે, મારે સંતો જોડે આવ્યું છે. કેમ તો કહીને ભગવાન ઉપર, પછી થવું ન થવું પછી ઘરના સંબંધીઓ સંબંધ આપ્યો, રજા આપી ના આપી એની મરજી છે, પણ ભગવાને ઉપરથી નક્કી કરીને મૂક્યો છે કે આ દૈવી જીવ છે. અને પછી કદાચ સાધુ ન થો, તમે એમ ના કહેતા કે આ સાધુ થવા આવ્યો તો ને અત્યારે તો રખડી ખાધું, ના, એ કાળ કર્મ એને રક્ષલાવી નાખે છે, પછી સારું નહીં રહે. તો કે સાધુ થયો તો ખરાબ થઈ ગયો એવું ન હોય. એટલે આ તમને આપણી સંપ્રદાયની મર્યાદા છે. મેં કીધી કે શાંતિથી રહેવું હોય તો જેટલા કેપેબલ સંતો છો એને અત્યારથી તૈયારી કરવી કે આપણે સારી રીતે બેસી શકાય અને આની સાથે ભળી શકાય છે. આ સંતોને જોડે સાથે બેસીને આપણે આપણું આયોજન કરી શકીએ છીએ. અને આયોજન કરવાથી જ બુદ્ધિ લડે, બુદ્ધિ ખીલે છે નથી. તમારું પોતાનું આયોજન કરો તો ગુરુ બેઠા તો ગુરુ કર્યા કરતા, એમાં તમને શું તકલીફ પડી, તમને કંઈ વજન પડ્યો એમાં? એટલા માટે છે શ્રીપતિ શ્રીધર